જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, પંકજ જોશી કરિયર ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર અને પંકજ જોશી ઈ ક્લાસમાં આપનું સ્વાગત છે. મિત્રો, રાજાઓની આ રિવિઝન સિરીઝની અંદર આજે આપણે ગુપ્ત વંશના આગળના જે રાજા છે એ રાજા કુમારગુપ્ત વિશે મિત્રો આપણે અભ્યાસ કરવાનો છે. એની પહેલાં એક નાનકડી માહિતી કે આપણા સીસીઈના અભ્યાસક્રમ માટે થઈને એક ઓનલાઈન બેચ ચાલી રહી છે અને આ ઓનલાઈન બેચ જે છે મિત્રો એ સાંજે 6:30 થી 8ની વચ્ચે પંકજ જોશી ઈ ક્લાસ એપ્લિકેશન ઉપર ચાલી રહી છે. એટલે જે મિત્રો સીસીઈની પરીક્ષાની તૈયારી ચાલુ કરી દીધી છે અને એમાંય તે જે લોકો ખાસ પ્રિલિમ ઉપર ફોકસ કરે છે એના માટે આ સારા સમાચાર છે કે પ્રિલિમ માટેની ડેડિકેટેડ ઓનલાઈન બેચ તમે ઘરે બેઠા જ ભણી શકો એ માટેની બેચ જે છે મિત્રો એ સાંજે 6:30 થી 8 વાગ્યા દરમિયાન ચાલુ થઈ ચૂકી છે અને એ માટે તમે પંકજ જોશી ઈ ક્લાસ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. વધુ માહિતી માટે તમે સંસ્થાનો કોન્ટેક્ટ કરી શકો 9714 310 310 મોબાઈલ નંબર ઉપર. ચલો આગળના રાજા જે છે એના વિશેની વાત કરીએ મિત્રો, તો કે ગુપ્ત વંશની અંદર અગત્યના રાજા ચંદ્રગુપ્ત બીજા પછી જે કોઈ શાસનમાં આવ્યા છે તો એ છે મિત્રો કુમારગુપ્ત છે. કોણ છે મિત્રો? કુમારગુપ્ત. આ કુમારગુપ્ત જે છે એને મહેન્દ્રાદિત્યના નામથી પણ ઓળખવામાં આવે છે. કયું નામ મિત્રો? યાદ રાખશો, મહેન્દ્રાદિત્ય. ક્યારે ભાઈ ગાદી ઉપર બેઠા? તો કે 412 થી લઈને 455. અમુક પુસ્તકમાં 415 પણ લખતા હોય છે. તો ટાઈમની માથાકૂટમાં આપણે પડશું નહીં, પણ મોટું યાદ રાખો 415 થી 455ના સમયગાળા દરમિયાન એ ગાદી ઉપર જોવા મળે છે. આ મહેન્દ્રાદિત્ય તરીકે જાણીતો વ્યક્તિ જે છે એ બીજા એક શક્રાદિત્ય તરીકે પણ જાણીતા વ્યક્તિ છે. કુમારગુપ્તના બીજા બે નામ કયા? તો કે શક્રાદિત્ય અને મહેન્દ્રાદિત્ય. ચલો, મહાન કાર્ય વ્યક્તિનું જે ઇતિહાસમાં એક કાર્ય માટે અમર છે એ કયું કાર્ય છે મિત્રો? તો કે એ છે નાલંદા વિશ્વવિદ્યાલયની સ્થાપના. ભારતની જે પ્રાચીનતમ વિશ્વવિદ્યાલયો છે એ વિશ્વવિદ્યાલયોમાંથી એક એટલે કે નાલંદા વિદ્યાલય. અને આ નાલંદા વિશ્વવિદ્યાલયની સ્થાપના કોણે કરી મિત્ર? તો કે ગુપ્ત વંશના રાજા કુમારગુપ્તે એની સ્થાપના કરેલી છે. હવે આ નાલંદા વિદ્યાલયની અંદર બૌદ્ધ ધર્મની કઈ શાખાનો અભ્યાસ કરાવાય છે મિત્રો? તો કે એ મહાયાન શાખાનો અભ્યાસ કરાવવામાં આવે છે. નાલંદા વિદ્યાલયની અંદર બૌદ્ધ ધર્મની કઈ શાખાનો અભ્યાસ કરવામાં આવતો હતો? તો કે એ મહાયાન શાખાનો અભ્યાસ કરવામાં આવતો હતો. બીજી બે કઈ શાખાઓ હતી બૌદ્ધ ધર્મની? તો કે એક હીનયાન છે ને એક વજ્રયાન છે, ત્રીજી જે આપણે બોલ્યા એ મહાયાન છે. તો યાદ રાખજો મિત્રો કે આને નાલંદા વિદ્યાલયને શું કહેવાતું? તો કે ઓક્સફર્ડ ઓફ મહાયાન બૌદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. નાલંદા વિદ્યાલયની સ્થાપના અને એ જ વિદ્યાલયને કયા નામથી ઓળખાય છે? તો કે ઓક્સફર્ડ ઓફ મહાયાન બૌદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. ચલો, બીજી અગત્યની બાબત ચર્ચા કરી લઈએ. કોઈ પણ રાજા વિશેની માહિતી આપણને ક્યાંથી મળતી હોય છે? તો સામાન્ય રીતે એણે લખેલા જે અભિલેખો છે એમાંથી માહિતી મળતી હોય છે. તો ગુપ્ત વંશના સૌથી વધુ અભિલેખો કયા રાજાના પ્રાપ્ત થયા છે? તો યાદ રાખજો એ કુમારગુપ્તના પ્રાપ્ત થયા છે. ગુપ્ત શાસકોમાં સૌથી વધુ અભિલેખો જે છે એ કુમારગુપ્ત પ્રથમ વિશેના પ્રાપ્ત થયેલા છે મિત્રો, યાદ રાખજો. કેટલા જેટલા? તો કે અંદાજે 18 જેટલા અભિલેખો જે છે એ આપણને પ્રાપ્ત થયેલા છે. અહીંયા મેં કેટલાક ફોટા તમને મૂક્યા છે મિત્રો. નાલંદા વિશ્વવિદ્યાલયના કેટલાક ફોટાઓ તમને જોવા મળશે. નાલંદા બિહારની અંદર આવેલું છે, એ તમને ખબર હોવી જોઈએ. બૌદ્ધ ધર્મના પ્રોત્સાહન માટે આ વિદ્યાલયે અગત્યનું કાર્ય કરેલું છે. ન માત્ર બૌદ્ધ ધર્મ પરંતુ આગળ જતા દરેક ધર્મના પ્રચાર પ્રસાર માટે અને ભારતીય સંસ્કૃતિના પ્રચાર પ્રસાર માટે આ વિદ્યાલય ખૂબ જ જાણીતું છે. તો યાદ રાખજો કે આ વિદ્યાલયની સ્થાપના કુમારગુપ્તે કરી, પરંતુ નાશ કોણે કર્યો? તમે લોકો મને કોમેન્ટમાં જણાવજો કે નાલંદા વિશ્વવિદ્યાલયનો નાશ કરનાર વ્યક્તિ કોણ હતો એ તમે કોમેન્ટમાં જણાવજો. ભલે એને કાંઈ યાદ રાખવા જેવો નથી, પણ પરીક્ષામાં તો યાદ રાખવો પડે ને મિત્ર. તો યાદ રાખજો અને મને કહેજો કે નાલંદા વિશ્વવિદ્યાલયની વિનાશ કોઈએ કર્યો હતો એ તમે લોકો મને જણાવજો. ચલો આગળ વાત કરીએ કુમારગુપ્ત વિશેની. તો કે કુમારગુપ્તનું શાસન શું ગુજરાતમાં હતું મિત્રો? તો કે યસ, ચંદ્રગુપ્ત બીજાના સમયગાળાથી જ ગુપ્ત રાજાઓની સત્તા ગુજરાતની અંદર આવી ચૂકી હતી અને એની અંદર અગત્યનો બીજો રાજા કોણ આવે છે? તો કે કુમારગુપ્ત આવે છે. ચંદ્રગુપ્ત બીજાએ ગુજરાતની અંદર શાસન સ્થાપ્યા પછી ગુજરાતમાં વહીવટી વ્યવસ્થા વ્યવસ્થિત રીતે સ્થાપી શક્યા નહોતા, પરંતુ કુમારગુપ્તે વિધિવત રૂપે અને વ્યવસ્થિત રીતે ગુજરાતની અંદર ગુપ્ત શાસનની શરૂઆત કરાવી એવું પણ તમે કહી શકો. પ્રથમ શરૂઆત કરનાર ચંદ્રગુપ્ત બીજા જ છે, પરંતુ વ્યવસ્થિત વહીવટી તંત્ર સ્થાપ્યું હોય તો એ કુમારગુપ્તે સ્થાપ્યું હતું. એટલે યાદ રાખજો કે આ કુમારગુપ્ત જે છે એ
ગુજરાતની અંદર વ્યવસ્થિત ગુપ્ત રાજાઓની વહીવટી વ્યવસ્થાની શરૂઆત કરાવરાવે છે. ચલો, આ ભાઈ કોની ઉપાસના કરતા? તો કે ગણપત દાદાના મોટા ભાઈ કાર્તિક સ્વામીની ઉપાસના કરતા, ભગવાન કાર્તિકેયની પૂજા કરતા. એટલે અગત્યની બાબતો છે, યાદ રાખજો. હવે એની શું અસર થશે? તો કે અત્યાર સુધી ભગવાન વિષ્ણુની પૂજા કરતા હતા, એટલે એમના જે પણ રાજ્યના પ્રતીકો હોય, ખાસ કરીને સિક્કાઓ છે, મુદ્રાઓ છે, એની અંદર ભગવાન વિષ્ણુનું વાહન ગરુડનું સ્થાન હતું. પણ કુમારગુપ્તે કાર્તિક સ્વામીની પૂજા શરૂ કરી એટલે હવે ગરુડની જગ્યાએ સિક્કાઓ કે રાષ્ટ્રીય મુદ્રાઓની અંદર કોને સ્થાન આપવામાં આવે છે? તો કે મોર. કાર્તિક સ્વામીનું વાહન કોણ છે? મોર છે, મયુર છે, તો એને સ્થાન આપવામાં આવે છે. તો યાદ રાખજો કે કુમારગુપ્તના સમયગાળા દરમિયાન ગરુડની જગ્યાએ આકૃતિઓમાં બધી જગ્યાએ કોને સામેલ કરવામાં આવે છે સિક્કાઓ પર? ખાસ કરીને તો કે મોરને સામેલ કરવામાં આવે છે. બીજું એક તમને પ્રશ્ન પૂછી લો મિત્રો, કોમેન્ટમાં જણાવજો કે કયા વંશનું રાષ્ટ્રીય પ્રતીક મોર હતું, એ તમારે મને જણાવવાનું છે. ભારતનો એક મહાન વંશ છે અને એ કયા વંશનું રાષ્ટ્રીય પ્રતીક જે છે એ મોર છે, એ તમારે રાજચિહ્ન મોર છે, એ તમારે મને જણાવવાનું છે. ચલો, કુમારગુપ્તની વાત કરીએ છીએ તો એના છેલ્લા કેટલાક તથ્યો છે, કયા કયા છે? તો કે આના સમયગાળા દરમિયાન ભારતના વાયવ્ય ખૂણા તરફથી હુણોનું આક્રમણ જે છે એ શરૂ થયું હતું. એટલે એવું કહી શકીએ કે હુણોનું સૌપ્રથમ આક્રમણનો સામનો કોણે કર્યો હતો? તો કે એ ભાઈ છે એ કુમારગુપ્ત છે. ઓકે, કુમારગુપ્ત પ્રથમ. હુણોને હંમેશા માટે હરાવ્યા હતા કોણે? તો કે સ્કંદગુપ્ત આના પછીનો શાસક છે. પણ સૌ પ્રથમ સામનો કરનાર વ્યક્તિ કોણ છે મિત્રો? તો કે કુમારગુપ્ત છે. તો મિત્રો, અગત્યની જે કુમારગુપ્ત વિશેની બાબતો હતી એની આપણે ચર્ચા કરી લીધેલી છે અને આવતીકાલે ફરી પાછા ગુપ્ત વંશના મહાન રાજા સ્કંદગુપ્ત વિશેની માહિતી આપણે મેળવીશું. આભાર મિત્રો.